તો પોતાના બાળક માટે આખી જિંદગી સમર્પિત કરી દે તેનું નામ માતા. પરંતુ આ તો કળિયુગનો સમય છે. બીજા લગ્ન કરવા માટે પોતાના 2 મહિનાના બાળકને ખતમ કરી નાખે તેવો આ સમય છે. અને આવી ઘટના હકીકતમાં બની પણ છે. આખરે ક્યાં બની છે આવી ધ્રુજાવી નાખે તેવી ઘટના? જોઈએ આ અહેવાલમાં. દિવ્યા વસાવા આ એ જ પરિણીતા છે જેને જનેતા શબ્દને બદનામ કર્યો છે. દિવ્યા વસાવાએ બીજા લગ્ન કરવા માટે તેના 2 મહિનાના બાળકને નહેરમાં ફેંકી દીધું અને ત્યારબાદ પોલીસ પાસે બાળકનું અપહરણ થયું છે તેવું તરકટ કર્યું, જેમાં પોલીસે કરેલી ઉલટ તપાસમાં દિવ્યા ભાંગી પડી અને પોલીસે તપાસ કરતા નહેરમાં જ દિવ્યાએ તેના બાળકને ફેંકી દીધું હોવાનું ખુલ્યું હતું. ફરિયાદી બેને પોતાનો જે રસ્તો ફરિયાદમાં જાહેર કરેલો કે હું ઘરેથી નીકળીને શિફા હોસ્પિટલ જવાની હતી, રસ્તામાં મારા બાળકનું અપહરણ થઈ ગયું. પણ એ તથ્ય અલગ હોવાથી ડોગ સ્ક્વોડની વેરીફાઈ કરતા તેઓને જે સાચા રસ્તે તેઓ જે સ્પોટ ઉપર આવેલા બનાવના સ્થળ પર તે ડોગ સ્ક્વોડની મદદથી વેરીફાઈ કરવામાં આવેલ છે અને એના આધારે જ હત્યાના વસ્તુનો પુરાવા પડે છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે રહેતી દિવ્યા, જેના લગ્ન અનિલ સાથે થયા હતા, પરંતુ પોતાના પતિ સાથે અણબનાવ હોવાથી તે બીજા લગ્ન કરવા માંગતી હતી અને તેમાં 2 મહિનાનું બાળક આડખીલી રૂપ હોવાથી તેણે આ કૃત્ય કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે હત્યારી માતાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમીશ ચાવડા, GSTV, બારડોલી.